असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન વિશેની ચર્ચા આપણે આગળ ચલાવશું. પાછલા શનિવારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એવું બને છે કે આપણે જ્યારે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખરાબ વિચારો આવે છે. જે વિચારો આપણને ન આવવા જોઈએ એવા આવે છે. ત્યારે શું કરવું? ભણવા બેઠા હોઈએ કે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે જ આ ખરાબ વિચારો આવે તો ત્યારે શું કરવું? મન ચંચળ થઈ જાય તો શું કરવું? એ વિશેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને એમાં આપણે જોયું કે સૌથી પહેલી વસ્તુ તો યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. ગીતામાં જે ઉપદેશ આપ્યો છે કે આહાર અને વિહારમાં મધ્યમ રહેવું, વીણાનો તાર વધારે પણ તાણવો નહીં, ખૂબ ઢીલો પણ ન રાખવો, બુદ્ધ ભગવાનની વાત કરી. અને યુક્તાહાર વિહાર રહેવાથી આ મનની ચંચળતા પોતાની મેળે ઓછી થશે. ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી 6 કલાક ટીવી જુએ અને એના પછી જો ચોપડી વાંચીને બેસે તો સ્વાભાવિક છે કે ચોપડીમાં એને પેલો વિલિયન બંદૂકની સાથે દેખાય, કારણ કે એ જ વિચારો કરતા રહે છે. તો જેવો આહાર જેવો વિહાર એવી રીતના વિચારો. તો શ્રી રામકૃષ્ણ કહે છે કે જો તમે મૂળો ખાધો હોય તો મૂળાનો ઓટ કરાવો હતા. આ તો ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો, આ સાધના પ્રારંભ કરી, એનાથી તો આપણે વધારે દુઃખી થઈ ગયા. પેલા તો આવા ખરાબ વિચારો નહોતા આવતા, અને ધ્યાન વખતે જ આવા ખરાબ વિચારો આવે છે તો ધ્યાન મૂકી દેવું જોઈએ. તો મહાપુરુષો કહે છે ના ના ના, એવે સમય મૂકવાથી નહીં ચાલે, નિરાશ થવાથી નહીં ચાલે. અને ઉદાહરણ બહુ સરસ આપે છે. માની લ્યો એક સ્યાયની બોટલ હોય, એ સ્યાયની બોટલમાંથી તમે બધી સ્યાય કાઢી નાખી, પણ થોડીક હજી રહી ગઈ છે. હવે એ જે સ્યાયની જે થોડીક ડ્રોપ્સ રહી ગઈ છે, થોડાક ટીપા રહી ગયા છે, એના માટે શું કરીએ છીએ આપણે? નીકળતી નથી. હવે પછી આપણે એમ કરીએ છીએ એમાં શુદ્ધ પાણી નાખીએ છીએ. એ પાણી જ્યારે નાખીએ છીએ તો સાફ પાણી નાખીએ છીએ, પણ એ પછી બોટલમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે ગંદુ પાણી નીકળે છે. તો એનાથી જો આપણે અટકી જઈએ, અરે અરે આ તો શુદ્ધ પાણી નાખ્યું અને એનાથી ગંદુ પાણી નીકળે છે તો આપણે બંધ કરીએ? ના, ફરી પાછું એ બોટલનું પાણી ફેંકી ફરી પાછું સાફ પાણી નાખીએ છીએ, ફરી પાછું ગંદુ પાણી નીકળે છે. પછી ધીરે ધીરે જ્યારે બોટલ પૂરી સાફ થઈ જાય છે ત્યારે જ્યારે સાફ પાણી નાખીએ ત્યારે સાફ જ પાણી આવે છે. તો એવી જ રીતે મનની અંદર ગંદકી તો રહેલી જ છે. એક તો ઉપાય એનો એવો છે, એક એનો વિકલ્પ એવો છે કે જેમ છે એમ રહેવા દો ને ભાઈ, શું કરવા આપણે એને કનડગત કરીએ? એના કરતા પેલા જ સારા હતા. તો પેલા સારા હતા એમ બહારથી દેખાય છે. પલંગની નીચે ચોર બેઠેલો હતો, આપણે પલંગથી નીચે ઉતર્યા અને લાઈટ કરી તો ચોર બહાર આવ્યો. અરે રે, આના કરતા લાઈટ ન કરી હોત તો સારું હતું, અંધકારમાં સારા હતા. પણ એ કોઈ સારી સ્થિતિ નથી. તમે અંધકારમાં ચૂપચાપ તમે મનમાં શાંતિ રાખો કે આપણે તો મજામાં છીએ, મજામાં નથી. એ ચોર નીચે બેઠેલો જ છે. એ ગમે ત્યારે જ્યારે અવસર આવશે ત્યારે ગળું દબાવીને તમારા પૈસા લઈ જશે. એવી જ રીતે આપણા મનમાં ચોરો બેઠેલા જ છે, ગંદકી બેઠેલી જ છે. અત્યારે આપણે આરામથી છીએ કારણ કે આપણે પાણી ઉપર સરસ દેખાય છે. પણ જ્યારે આપણે વલોવવાનું શરૂ કરીએ છીએ ત્યારે પાણી ડોહળું થઈ જાય છે, અને ત્યારે આપણને લાગે છે અરે રે, આના કરતા પેલા સારા હતા, પાણી તો શુદ્ધ દેખાતું હતું, આ તો પાણી ગંદુ થઈ ગયું, મન તો ગંદુ થઈ ગયું. નહીં, મનમાં ગંદકી પહેલેથી જ હતી. એટલા માટે હવે એનો ઉપાય શું? ઉપાય છે કે આ ગંદકીને જો તમે આંખ આડે પાટા બાંધી દેશો, એ કોઈ એનો ઉપાય નથી. તમને એમ લાગશે થોડાક દિવસ માટે સંતોષ થશે, હા આપણે તો મજામાં છીએ. પણ ક્યારેક ને ક્યારેક એ ચોર એ તમારા માટે પ્રોબ્લેમ ક્રિએટ કરશે જ કરશે, સમસ્યાઓ તમારા માટે ઊભી કરશે જ કરશે. એના કરતા વધારે સારું છે લાઈટ કરી અત્યારથી ચોરને ભગાવો દંડો લઈને. ભલે સામનો કરવો પડે, થોડુંક દુઃખ થાય, થોડોક સામનો કરવો પડે, થોડું ઝઝૂમવું પડે, પણ પછી નિશ્ચિંતે સૂશો તો એ બરાબરની ઊંઘ રહેશે. અને આ તો તમે અજ્ઞાનની નિદ્રામાં રહેશો.
તો ઉદાહરણ આપે છે કે જેમ ચાયની બોટલમાં પાણી નાખવાથી ગંદકી બહાર નીકળે છે, એ નીકળવા દો, એનાથી ચિંતા કરવાની જરૂર નથી. ઉલટાનું તમે પ્રસન્ન થાઓ. જો ધ્યાન કરવાથી મનમાં ખરાબ વિચારો આવતા હોય, મન ચંચળ વધારે થતું હોય, તો ગભરાવાની જરૂર નથી. એનો અર્થ એ છે તમારું ધ્યાન સારું ઊંડું જઈ રહ્યું છે, ઓપરેશન સક્સેસફુલ છે, અને મનની સફાઈ બરાબર ચાલી રહી છે, અને એ ગંદકી હવે બહાર નીકળી રહી છે. ધીરે ધીરે આ જ કરતા કરતા પછી એ પાણી જ્યારે નાખશો છેલ્લે વખતે, બોટલની બધી ગંદકી બહાર નીકળી જશે, ત્યારે સાફ પાણી આવશે. અને બહુ સુંદર રીતે લાલટુ મહારાજ સ્વામી અદ્ભુતાનંદજી બતાવે છે કે જુઓ, જ્યારે તમે ભગવાનનું નામ લ્યો છો ત્યારે શું થાય છે ખબર છે? ભગવાનના નામમાં ખૂબ શક્તિ છે, બહુ જ પાવરફુલ નેમ, વેરી પાવરફુલ. તો કે છે ભગવાનનું નામ જ્યારે તમે લ્યો છો, તો જેમ જેમ તમે લ્યો, જેમ જેમ તમે ધ્યાન કરો, ભગવાનનું ચિંતન કરો, ભગવાનનું મનન કરો, ભગવાનનું નામ જપ લ્યો, તો શું થાય છે? આ મનમાં જે બેઠેલા જે ચોર, એ સંતાઈને બેઠેલા, એ લોકો સહન કરી શકતા નથી. આની ગરમી એટલી બધી હોય છે ભગવાનના નામની, એ ગરમી એ સહન કરી શકતા નથી. અને એટલા માટે પછી એ લોકો એ પલંગની નીચેથી બહાર આવે છે. બહાર આવે છે ત્યારે આપણે ડરી જાય છે, અરે આ ચોર ક્યાંથી આવ્યો? અરે એ તો અંદર જ હતો, કઈ બહારથી નથી આવ્યો, તમારા જ પલંગની નીચે બેઠેલો હતો. તો હવે બહાર આવ્યો છે, ગભરાવાની જરૂર નથી. તો લાઈટ બરાબર સારી રીતે કરો અને સારી રીતે જજુમો, એ ભાગી જશે. તો એવી જ રીતે કે છે ધ સેમ હીટ ઓફ ધ નેમ વિલ ફાઇનલી ડ્રાઈવ ધેમ આઉટ. તો ભગવાનનું નામ લેવાથી એમ નહીં વિચારવાનું કે ભગવાનનું નામ અને ચિંતન કર્યું, આ તો ઉલટાને આપણે ફસાઈ ગયા, આ તો ઉલટાનું આપણું કામ વધી ગયો, આ તો આપણે હજી મન ખરાબ થઈ ગયું, આના કરતા પેલા સારા હતા. નહીં, પેલા સારા નહોતા, પેલા ખરાબ જ હતા, પણ આપણે જાણતા નહોતા કે આપણને શું રોગ છે. હવે રોગ પકડમાં આવ્યો છે. તો હવે દવા શું છે? દવા એક જ છે. જે દવાથી આપણને રોગ પકડવામાં એ દવા દ્વારા જ એ રોગ દૂર થશે. એટલે કે વારંવાર ભગવાનનું નામ, ધ્યાન અને ચિંતન કરતા 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 એ મનની ચંચળતા, મનના એ ખરાબ વિચારો દૂર થઈ જશે. ધ સેમ હીટ ઓફ ધ નેમ, એ જ મનની જે ગરમી, એ ગરમી દ્વારા જ એ ચોરો હમણાં સામને આવ્યા છે, પછી એકદમ ભાગી જશે. તો એનાથી ગભરાવાનું નથી, નિરાશ થવાનું નથી. તો મા શારદા દેવી બહુ સુંદર રીતે સમજાવે છે. કહે છે, માને પૂછ્યું છે, ધ્યાનને સમયે મારું મન એકાગ્ર રહેતું નથી, તે બહુ અસ્થિર અને ચંચળ છે. મા કહે છે, અરે તેની કંઈ હરકત નહીં, એ તો મનનો સ્વભાવ જ છે. આંખ અને કાનની જેમ તેનું પણ સમજવું. નિયમિત રીતે ધ્યાન ધરીએ જાઓ, ગભરાવાનું નહીં, ધ્યાન ધરી જાઓ. પ્રભુનું નામ ઇન્દ્રિયો કરતા વધારે શક્તિશાળી છે. તમારી સંભાળ ઠાકુર રાખે છે, તેનો સદા વિચાર કર્યા કરો. તમારી ભૂલચૂકની ચિંતા ન કરો. માં બીજો પ્રશ્ન પૂછે છે, બીજી કોઈ વાર માને, માં વારંવાર મારું મન ચંચળ થઈ જાય છે, તે ભોગવિલાસ તરફ દોડે છે, અને તેથી હું બહુ ગભરાઈ જાઉં છું. માં કહે છે, એવો ઉદ્વેગ ન કરો. હું કહું છું કે આ કલિયુગમાં માનસિક પાપ એ પાપ નથી. આ બાબતની બધી ચિંતા મનમાંથી કાઢી નાખો, બીવાની કંઈ જરૂર નથી. શ્રી રામકૃષ્ણ દેવ પાસે સ્વામી યોગાનંદજી આ જ પ્રશ્ન લઈને જાય છે, અને શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં બહુ સુંદર રીતે સ્વામી શારદાનંદજી વર્ણન કરે છે. સ્વામી યોગાનંદજીને થયું કે આ જે મન ખરાબ થઈ જાય છે, તો કેવી રીતે મન સારું થાય, આ ચંચળતા દૂર થાય, મનની ખરાબી દૂર થાય. તો રામકૃષ્ણ દેવ પાસે જાય છે, કોઈ સિદ્ધિ એવી બતાવો, કોઈ એવું. અને રામકૃષ્ણ દેવ કહે છે, ભગવાનનું નામ લ્યો, ભગવાનના નામનો જપ કરવાથી, નામ લેવાથી બધું ઠીક થઈ જશે. સ્વામી યોગાનંદજી કે, અરે મને તો એમ હતું કે મને કોઈ એવી કારાગારી વિદ્યા શીખવશે, કોઈ એવો જાદુઈ ચમત્કાર શીખવાડશે. ભગવાનનું નામ લ્યો, એમાં વળી શું હતું? ભગવાનનું નામ તો કેટલા લોકો લઈ રહ્યા છે, તો કેમ એ લોકોનું ઠીક નથી થતું? ના 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 ના, આમને કંઈ આવડતું જ નથી. એના કરતા ઓલા હઠયોગી પાસે જાઉં, પંચવટી તળે છે, એ હઠયોગી મને કંઈક શીખવાડશે. રામકૃષ્ણદેવ સમજી ગયા, એ પેલા હઠયોગી પાસે જવાનું નથી, તને જેમ કીધું એમ કર. યોગાનંદજી કે આને કેવી રીતે ખબર પડી ગઈ ઠાકુરને કે હું ત્યાં જવાનો વિચાર કરું છું? પછી મનમાંથી, અચ્છા ઠાકુર કહે છે કરીને તો જો, એક્સપેરિમેન્ટ કરવામાં શું વાંધો છે? એણે મને કીધું છે, બીજા ભલે થતું ન થતું હોય, એમણે મને કીધું છે, હું કરીને જોઉં. અને ખરેખર સ્વામી યોગાનંદજી કહે છે કે થોડાક જ મહિનામાં એમને અદ્ભુત એનું ફળ મળ્યું. અને સ્વામી શારદાનંદજી લખે છે કે સ્વામી યોગાનંદજી જેવા જીતેન્દ્રિય મહાપુરુષ અમે જવલ્લે જ પોતાના જીવનમાં જોયા છે. એ સ્વામી યોગાનંદજીની આવી સમસ્યા, અને એ સમસ્યાનું સમાધાન શ્રી રામકૃષ્ણ કહે છે, બસ ખૂબ સાધારણ સમસ્યાનું સમાધાન, કે આવી રીતે નામ લીધે જાઓ, જપ કરે જાઓ. ભગવાનનું નામ, એમાં અમોઘ શક્તિ છે, પણ આપણને વિશ્વાસ નથી આવતો. વિશેષ કરીને ભગવાનનું નામ લેવાથી જ્યારે હજી મન વધારે ચંચળ થાય છે, ત્યારે આપણે નિરાશ થઈ જાય કે ના હવે છોડી દે. પણ એનું કારણ શું છે? લાટુ મહારાજ સ્વામી અદ્ભુતાનંદજી જણાવે છે,
એ જ બતાવે છે કે તમારું મન જો ખરાબ થઈ જતું હોય તો એ જ બતાવે છે કે બરાબર દવા હવે કામ કરી રહી છે. ક્યારેક ક્યારેક હોમિયોપેથીમાં એવું કહે છે કે ભાઈ તમારે હોમિયોપેથી લેશો તો સૌથી પહેલા તો એ લોકો રોગ વધારશે, પછી દૂર થશે. જડ મૂળથી કાઢવાની વાત છે. તો ભગવાન પણ આપણો રોગ જડ મૂળથી કાઢવા માંગે છે. એટલે શરૂઆતમાં કદાચ એમ લાગે છે કે આપણે રોગ વધી ગયો, પણ એ રોગ વધ્યો નથી. એ જે ચોર મનમાં સંતાયેલા હતા એ ચોર બહાર નીકળી જાય છે. તો આવે વખતે જ્યારે મનમાં જે ખોટા વિચારો આવે છે, ખાસ કરીને ધ્યાનને વખતે, ત્યારે ચિંતા કરવાની નથી એવું આપણને સૂચન કરવામાં આવે છે કે એના તરફ ધ્યાન નહીં દેવાનું. અને જો ધ્યાન દેશું તો શું થશે? આપણે જાણે કે એ ચોરોને વધારે શક્તિ આપીએ છીએ. જો એનાથી ગભરાઈ જઈએ તો ચોર હજી વધારે પ્રસન્ન થશે, એ આપણા ઉપર હાવી થઈ જશે. તો એનું સમાધાન શું છે? એનું એકમાત્ર સમાધાન છે કે આપણે બીવાનું નથી, ગભરાવાનું નથી, અને જે દવા આપણે શરૂ કરી છે એ દવા લેતે જવાનું છે. અને એવી રીતે ધીરે ધીરે થશે ને એના તરફ ધ્યાન દેવાનું નથી. આ મુખ્ય એક મનોવૈજ્ઞાનિક સત્ય. જો આપણે ખરાબ વિચારો તરફ ધ્યાન દઈશું તો ખરાબ વિચારો આપણા ઉપર સવાર થઈ જશે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય. અને મનોવૈજ્ઞાનિક સત્ય ક્રિશ્ચિયન ફાધર્સ બહુ સરસ રીતે સમજાવે છે. બહુ સરસ એક પુસ્તક છે ધ અનસીન વોરફેર. અનસીન વોરફેરમાં કેવી રીતે પોતાના મનની સાથે લડાઈ કરવી એ બધા એને બહુ સરસ એ એક્ઝામ્પલ્સ આપે છે. ધ હોલી ફાધર્સ ઓફ ઈસ્ટ, ક્રિશ્ચિયન ફાધર્સ, એમની આ ચોપડી છે. 14મી શતાબ્દીની એ ચોપડી છે. એમાં બતાવે છે કે જુઓ, મન આપણને કેવી રીતે છેતરે છે. આપણને કોઈ એક એવો વિચાર ખરાબ આવતો હોય, કોઈ એક વિશેષ વ્યક્તિ તરફ આકર્ષણ હોય કે વિશેષ વસ્તુ તરફનું આકર્ષણ હોય, એ આપણે દૂર કરવા માંગતા હોઈએ, એ તરફ આપણી આસક્તિ હોય, તો આપણે શું કરીએ છીએ? આપણે વારંવાર ચિંતન કરીએ છીએ, મારે આ વ્યક્તિનું ચિંતન કરવું નથી, મારે આ વસ્તુનું ચિંતન કરવું નથી. આપણે વારંવાર આપણા મનને સમજાવીએ છીએ. તો સમજાવીએ છીએ, એનાથી શું થાય છે? પેલા જે થોડુંક જ આવતું હતું હવે 1000 ગણું વધી ગયું. આ તો એનો લાભ, આ તો એનું ઉલટાનું નુકસાન થઈ ગયું. તો શું કરવા થઈ ગયું? કારણ કે આપણે એને શક્તિ બક્ષી. અત્યાર સુધી એકલું હતું, હવે આપણે પોતાની શક્તિ પણ એમાં નાખી દીધી. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે ફાધર્સ કે જુઓ શું થાય છે કે તમારું જે કોન્શિયસ માઇન્ડ, તમારું ચેતન મન, એ ચેતન મન તો પોતાની વિવેક બુદ્ધિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. જો હો, આ ખરાબ વસ્તુ છે, આના તરફ ચિંતન કરવું નહીં, હો, આ તારા માટે ઠીક નથી. પણ એ ચિંતન શું કરવા માંગે છે? કારણ કે એ ચિંતન કરવાથી અવચેતન મનને આનંદ મળી રહ્યો છે. આ તરફ અવચેતન મનને સબકોન્શિયસ માઇન્ડને એમાં આનંદ મળી રહ્યો છે, અને ચેતન મન વિવેક બુદ્ધિ દ્વારા સમજાવી રહ્યું છે કે આ તારે કરવું નહીં હો, કરવું નહીં હો. પણ અવચેતન મન એનાથી આનંદ લઈ રહ્યો છે. અને આવી રીતે ધીરે 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 જે આસક્તિ થોડીક જ હતી એ 1000 ગણી વધી જાય છે. આપણને આશ્ચર્ય થાય છે, અરે મેં તો આસક્તિ દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને બદલે 1000 ગણી વધી ગઈ. વિવેક બુદ્ધિ દ્વારા પ્રયત્ન કર્યો. પણ એનું મનોવૈજ્ઞાનિક કારણ એ કે જ્યારે આપણા ચેતન મન દ્વારા, કોન્શિયસ માઇન્ડ દ્વારા આપણે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે આપણું અવચેતન મન એનામાં આનંદ લઈને એને 1000 ગણો વધારવાનો પ્રયત્ન કરે છે. તો ઉપાય શું છે? એના માટેનો ઉપાય કે છે ફ્રન્ટલ અટેક ઇઝ નોટ ગુડ, એવોઇડ ફ્રન્ટલ અટેક. તો સામનો એનો કરવાની જરૂર નથી. એનો ઉપાય શું છે? બીજો રસ્તો લઈ લ્યો. અને જે સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજનું ઉદાહરણ આપ્યું કે પેલા યુવકને કહ્યું, સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે વારંવાર તમે કહેતા કરશો કે મારે પશ્ચિમથી દૂર જવું છે, પશ્ચિમથી દૂર જવું છે, પશ્ચિમથી દૂર જવું છે. એનાથી તમે પશ્ચિમથી દૂર નહીં જઈ શકો. તમે પૂર્વ તરફ આગળ વધો, પશ્ચિમ પોતાની મેળે પાછળ થઈ જશે. અને નહીં તો વારંવાર મારે પશ્ચિમથી આગળ જવું છે, પશ્ચિમના જ વિચારો આવતા કરશે. જે પેલા વાનરની આપણે વાત કરી, મારે વાનરનું ચિંતન કરવું નથી, જોઈ લઉં કેમ વાનર આવે છે, હું વાનર નહીં આવે એનું બરાબર ધ્યાન રાખીશ. જો વાનર નથી આવતો ને, વાનર નહીં આવવા દઉં, હું વાનર નહીં આવે, એ તો વાનર આવી જ ગયો. જ્યારે તમે એમ કહ્યું કે મારે વાનરનું ચિંતન નથી કરવું, ત્યારે તરત જ વાનર પોતાની મેળે આવી ગયો. જ્યારે મેં કહ્યું કે મારે આ વ્યક્તિ કે આનું ચિંતન નથી કરવું, ત્યારે જે ચિંતન આવી જ ગયું. આ મનોવૈજ્ઞાનિક સત્ય છે. આ મનની સાથેનો ખેલ બહુ જ ગજબનો છે. તો એટલા માટે ઉપાય શું છે? એવોઇડ ફ્રન્ટલ એટેક. સામનો કરવાની જરૂર નથી. પૂર્વ તરફ આપણે આગળ વધીશું, પશ્ચિમ પોતાની મેળે પાછળ જશે. તો આના માટેની 2 વાર્તાઓ જે આપણે વાત કરીએ તે વાર્તા પાછલી વખતે પણ નહીં કરી શક્યા, એના પહેલા પણ ન કરી શક્યા. એક સંન્યાસી હતો. સંન્યાસી બહુ સુંદર પવિત્ર જીવન ગાળે છે, ખૂબ તપસ્યા કરે છે, નિયમિત રીતે જપ ધ્યાન કરે છે, ઉઠે છે, સ્વાધ્યાય કરે છે, બધું કરે છે. સરસ જીવન, બહારથી દેખાય એટલું સરસ જીવન.
સામે જ એક દુષ્ટ ચરિત્રા સ્ત્રી રહે છે, ગણિકા. એનો ધંધો જ ખરાબ છે. અને આ સંન્યાસી જુએ છે કે આ ગણિકા તો આવું બધું ખરાબ કામ કરે છે. એને લાગે છે, અરે રે, આ જીવ ઈશ્વરને માટે તલપાપડ થવાને બદલે આવી બધી કરે છે. એને બોલાવે છે એકવાર, અરે તું શું કરી રહી છો? તું કેમ હવે છૂટીશ પાપમાંથી? આવા બધા પાપ કરે છે, ધર્મ તરફ ના દૃષ્ટિ, આ તો બધું અસત્ય છે, મિથ્યા છે, બધું સમજાવે છે, આ બધા કર્મો છોડી દે. આ પણ કે છે, આ વાત સારું સાધુ બાબા, તમારી વાત સાચી છે, હું છોડવાનો પ્રયત્ન કરીશ. જાય છે પાછી, પણ પરિસ્થિતિ લાચાર, પોતાના મનથી લાચાર, એ છોડી શકતી નથી. પણ એને મનમાં હંમેશા રહે છે, અરે આ સાધુ બાબાએ કીધું વાત તો સાચી છે, હું કેમ હવે છૂટીશ? આવા પાપ કર્મો કરું છું, છી 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 છી. અને ખૂબ રડી રડીને પ્રાર્થના કરે છે, ભગવાન ભગવાન મને આમાંથી છોડાવો, ભગવાન હું શું કરું? અત્યારે આ કામ મારા છૂટતા નથી, ભગવાન મારા મન ઉપર મારો અધિકાર નથી, હે ભગવાન મને માફ કરી દો, મને સાચે રસ્તે લઈ ચાલો. એ સતત ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. કામ કરે છે ખરાબ, કારણ છોડી નથી શકતી, પણ સતત પ્રાર્થના કરતી હોય છે. આ તરફ આ સંન્યાસી હંમેશા આનું ચિંતન કરે છે, અરે આ જો તો કેવી જાતે ખરાબ કામ કરે છે, આમ ખરાબ કામ કર્યું, આજે આણે આમ ખરાબ કર્યું, આજે આમ ખરાબ કર્યું. એ દિવસ ને રાત એનું ચિંતન કરે છે. હવે એવું જોગાનું જોગ બન્યું કે બંને એક દિવસે મરી ગયા, એક જ સમયે મરી ગયા. હવે યમદૂત આવ્યા. યમદૂત આવી અને આ સાધુ બાબાના શરીરને પકડવા માંડી ગયા. અને દેવદૂત આવી અને પેલી ગણિકાના દેહને લઈ જવા માંડ્યા દેવલોકમાં. યમદૂત જયારે પકડવા જાય છે ત્યારે સાધુ બાબા, અરે તમારું કંઈક ભૂલ થાય છે, રોંગ નંબર, તમે રોંગ નંબરમાં રોંગ પ્લેસમાં આવી ગયા છો. પેલી ગણિકાએ ખૂબ દુષ્કર્મ કર્યા છે, એની પાસે તમારે જવાનું છે. મારા માટે તો દેવદૂત આવ્યા છે, એ અહીંયા આવવાના છે, તમે ઊંધી દશા કરી. ના, કે અમે બરાબર ઠીક જગ્યાએ આવ્યા છે, બરાબર ઠીક જગ્યાએ આવ્યા છીએ. કારણ કે અમે લોકો એ નથી જોતા કે તમારું શરીર ક્યાં છે, અમે જોઈએ છીએ તમારું મન ક્યાં છે. દિવસ અને રાત તમે એ જ ચિંતન કરતા હતા કે આણે શું ખરાબ કામ કર્યું, ખરાબ કામના જ ચિંતન તમે કરતા હતા. બહારથી તો તમારું રૂટીન બહુ સરસ હતું, પણ ચિંતન કોનું કરતા હતા? ચિંતન ગણિકાનું કરતા હતા, ગણિકાના કાર્યનું કરતા હતા. અને પેલી ગણિકા દિવસ રાત તમારું ચિંતન કરે, સાધુનું ચિંતન કરતી, હા સાધુ બાબા કેટલા સરસ કામ કરે છે, કેટલું સરસ એનું જીવન છે, હા મારું જીવન કેટલું ખરાબ છે. અને દિવસ રાત એનું ચિંતન ચાલે છે ભગવાન ઉપર, કે હે ભગવાન મને માફ કરી દે. ભગવાનનું ચિંતન કરે છે ને, સાધુનું ચિંતન કરે છે. તો તમારું મન ક્યાં છે એ વધારે મહત્વનું છે. તો કોણે કેટલા કલાક ધ્યાન કર્યું એ મહત્વનું નથી, પણ કોના ઉપર ધ્યાન કર્યું એ મહત્વનું છે. ક્યારેક ક્યારેક આપણે એમ વિચાર કરીએ છીએ, આજે મેં તો કેટલા બધા જપ ધ્યાન કરું છું. ધ્યાન તો કરું છું, પણ કોના ઉપર? કેમ આટલા વખતથી, આટલા વર્ષોથી હું ધ્યાન કરું છું અને 2 કલાક ધ્યાન કરું છું, કેમ પ્રગતિ થતી નથી? ક્યાંથી થાય? કારણ કે ધ્યાન કરવા બેસું છું, પણ પછી શરીર તો છે મંદિરમાં, કે શરીર તો છે તમારે પૂજાના ઓરડામાં, પણ મન ક્યાં છે એ વધારે મહત્વનું છે. તો આનાથી આપણને 2 તારવણી થાય. એક તો કે નંબર ઓફ અવર્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે કેટલા કલાક સમય ધ્યાન કર્યું એ વધારે મહત્વનું નથી, પણ કેવી રીતે ધ્યાન કર્યું, એકાગ્રતાપૂર્વક ધ્યાન કર્યું, ને પાછું એકાગ્રતાપૂર્વક પણ કોના ઉપર ધ્યાન કર્યું. ક્યારેક ક્યારેક ખૂબ એકાગ્ર મન થઈ જાય છે, પણ આપણે જે વસ્તુ ઉપર ન કરવું છે એના ઉપર એકાગ્ર થતું નથી, જે ઉપર ન કરવું છે એના ઉપર ખૂબ એકાગ્ર પોતાની મેળે થઈ જાય છે. ખૂબ એકાગ્રતાપૂર્વક ધ્યાન કર્યું, પણ કોના ઉપર? કોઈકના ખરાબ કામો ઉપર, તો પછી તમને એવું જ જાતનું રિઝલ્ટ મળશે, તો પછી આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય. તો એક તો તારણ એ થયું કે નંબર ઓફ અવર્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કેટલા કલાક ધ્યાન કર્યું એ બરાબર, એ મહત્વનું નથી, પણ કેટલું ધ્યાન કર્યું, કેવી રીતે ધ્યાન કર્યું અને કોના ઉપર ધ્યાન કર્યું એ મહત્વનું છે. નંબર બીજી વસ્તુ કે આપણે જો એવી કોઈ ખરાબ વસ્તુથી દૂર થવા માંગતા હોઈએ, ખરાબ ચિંતનથી દૂર થવા માંગતા હોઈએ, કોઈ ખરાબ આપણને વિચાર આવતા હોય ને, તો પછી એ વિચારને આપણે જો પકડી રાખીશું, મારે આ વિચારથી દૂર રહેવું છે, તો એ વિચાર વધારે ને વધારે આપણા ઉપર હાવી થઈ જશે. તો એનું એકમાત્ર સોલ્યુશન છે, એનું સમાધાન છે કે સારા વસ્તુનું ચિંતન કરો, ખરાબ વસ્તુ પોતાની મેળે દૂર થઈ જશે. અને જો ખરાબ વસ્તુનું ચિંતન એ પ્રમાણે કરવા જશે કે મારે ખરાબ વસ્તુ છોડવી છે, તો છૂટશે નહીં, ઉલટાની એની શક્તિ વધી જશે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. બીજી વાર્તા રામકૃષ્ણ દેવની. 2 મિત્ર હતા. એ 2 મિત્રો જઈ રહ્યા હતા, ફરવા માટે નીકળ્યા. હવે એક મિત્ર એણે કહ્યું કે ચાલ આપણે ત્યાં બહુ સરસ નાચગાન છે, ત્યાં આપણે જઈએ, બહુ સરસ આજે કાર્યક્રમ છે. બીજા મિત્ર કહે છી ના ના ના, એ આપણે ન જવું જોઈએ, આપણે અત્યારે સારી જગ્યાએ જવું, ચાલો ત્યાં ભાગવતની કથા ચાલે છે ત્યાં જઈએ. ના ના તું જા ભાગવતની કથા, મારે તો અહીં નાચગાન માટે જવું છે. બંને ગયા. આ તો ગયો ભાગવતની કથામાં અને પેલો મિત્ર ગયો ત્યાં નાચગાનમાં. નાચગાન સાંભળી રહ્યો ત્યારે અચાનક એના મનમાં, મિત્રના મનમાં પસ્તાવો થયો, અરે મેં શું કર્યું? નાનકડા આવા આ નાચગાન તો મને થોડું મનોરંજન મળશે, પણ
એ તો મનોરંજન મારા મનને ખરાબ કરશે. મારો મિત્ર કેટલો ડાયો, એ ભાગવત કથા સાંભળવા ગયો છે અને હું શું કરી રહ્યો છું? છી 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 છી, હું પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છું ને આવા ખોટા કામ કરી રહ્યો છું, આ તો બરાબર નથી. આવું ચિંતન કર્યો છે. પેલી તરફ આ ગયો ભાગવત સાંભળવા બેઠો અને કે અરે ક્યાં આવીને ગયો, આ ક્યાં પંડિતજી શું બગડમ બધું બકે છે, કાંઈ સમજમાં નથી આવતું. આના કરતા ઓલો મારો મિત્ર કેટલો સારો, ત્યાં ફર્સ્ટ ક્લાસ આરામ કેટલું મજા કરી રહ્યો છે, નાચ ગાનની મહેફિલમાં આનંદ કર્યો છે અને હું અહીંયા ફસાઈ ગયો, બોરિંગ થઈ રહ્યો છું, બોરિંગ. આનું મન ત્યાં નાચગાનમાં થઈ ગયું અને પેલાનું શરીર નાચગાન છે, અહીંયાનું ચિંતન કરે છે. તો રામકૃષ્ણદેવ કહે છે કે તમે ક્યાં છો, શું કરો છો એ વધારે મહત્વનું નથી, પણ શેનું ચિંતન ખરેખર ચાલી રહ્યું છે એ વધારે મહત્વનું છે. મન ક્યાં છે અને મન ક્યાં છે? જો મનને આપણે ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરીએ તો ધીરે ધીરે એ અભ્યાસ યોગ દ્વારા પોતાની મેળે મન સારું થઈ જશે. હવે અભ્યાસ યોગ એ શું છે? અભ્યાસ યોગ એટલે વારંવાર એ એક ને એક જે વસ્તુ ઈચ્છિત વસ્તુમાં લગાડવાનો પ્રયત્ન કરવો. આપણે અસફળ થતા હોઈએ તો અસફળતાથી ડરવાનું નહીં, ગભરાવાનું નહીં. ખરાબ વિચાર આવે તો ગભરાવાનું નહીં, પણ જે વિચારોમાં આપણે મનને પરવા માંગતા હોય વારંવાર એને લગાડવાનો પ્રયત્ન કરવો. અને એ કામ ઘણું કઠણ છે, પણ એના સિવાયનો બીજો વિકલ્પ મનના નિગ્રહ માટેનો નથી. તો સ્વામી વિરજાનંદજી મહારાજ એ રામકૃષ્ણ મઠ મિશનના 6થા પરમાધ્યક્ષ હતા. શ્રીમા શારદા દેવીની પાસેથી એમણે મંત્ર દીક્ષા લીધી હતી. સ્વામી વિવેકાનંદ પાસેથી એમણે સંન્યાસ દીક્ષા મેળવી હતી. સ્વામી વિવેકાનંદ જે પેલા 4 સંન્યાસીઓને સંન્યાસ આપ્યો હતો એ અમેરિકાથી પાછા ફર્યા પછી, એમાંના એક સ્વામી વિરજાનંદજી ખૂબ જ ઉચ્ચ આધ્યાત્મિક મહાપુરુષ. એમનું એક પુસ્તક છે પરમપદ ને પંથે, પરમાર્થ પ્રસંગ બંગાળીમાં, એનું ગુજરાતીમાં અનુવાદ થયો છે પરમપદ ને પંથે. બહુ સરસ, ઓલમોસ્ટ લાઈક એ ટેક્સ્ટ બુક ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ. આપણે આધ્યાત્મિક જીવન શું છે, ધર્મ જીવન શું છે, ખરેખર ધર્મ શું છે, એના માટેનું જાણે કે ટેક્સ્ટ બુક જેવું એ કામ કરે એવું છે. તો એમાં એક જગ્યાએ સ્વામી વિરજાનંદજી બહુ સરસ કહે છે કે અભ્યાસ યોગ શું છે, મનને વશ કરવાનો ખૂબ સુંદરમાં સુંદર ઉત્તમ ઉપાય બતાવે છે. અને જેમ આપણે પહેલા કહ્યું હતું કે જેવી રીતે 2 ઇક્વેશન આપણે કહ્યા કે કોન્સન્ટ્રેશન સી ઇઝ પ્રોપોર્શનલ ટુ પી વેર પી ઇઝ પ્યુરિટી, એવી જ રીતે બીજું ઇક્વેશન કહી છે કે સી કોન્સન્ટ્રેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર રેગ્યુલરિટી, નિયમિતતા. જીવન જેટલું નિયમિત હશે એટલું આપણું મન વધારે એકાગ્ર બનવામાં આપણને સહાયરૂપ થશે. એની જ વાત સ્વામી વિરજાનંદજી મહારાજ કરે છે. શરૂઆતમાં નિયમપૂર્વક જપ ધ્યાન કરવા જોઈએ. મન સ્વભાવથી જ કામ કરવામાં, મહેનત કરવામાં નારાજ, કેવળ બહાના ગોતીને કામ ટાળવા માગે. આપણે પાછલી વખતે બધી વિસ્તારથી ચર્ચા કરી. કેટલી જાતની છેતરપિંડી કરશે મન, આપણને કેટલાય બહાના બતાવશે. ના માને તો સમય નથી, અત્યારે મારી પરીક્ષા છે, અત્યારે 5 મિનિટ પણ સદગ્રંથોનું વાંચન માટે નહીં મળે, અત્યારે એકાગ્રતા ધ્યાન બધું છોડી દે, હમણાં મારી પરીક્ષા છે. કેટલી જાતની છેતરપિંડી કરશે, બહાના બનાવશે. મારે સવારના ઉઠાય નહીં ભાઈ, સવારના ઉઠું ને તો મારે માથું દુખી જાય, માથું દુખવાનું શરૂ થઈ જાય, એટલે બ્રાહ્મ મુહૂર્તમાં તો ઉઠાશે જ નહીં. 8 વાગ્યા પહેલા ઉઠું ને તો પછી મારી તબિયત આખો દિવસ ખરાબ રહે, પછી તબિયત જો ખરાબ થઈ જશે તો કેવી રીતે આ ભજન થશે? ના, સવારે વહેલું ઉઠવું જ નથી. આ કેટલી જાતના બહાના મન ગોતશે. જે કામમાં તેને લગાડવા માગો એમાં ન લાગતા બીજી બાજુએ દોડાદોડ કર્યા કરશે. જો કોઈ કામમાં નહીં લગાડો તો ખોટા કામ યા નકામા કામ કરશે. વાતમાં કહે છે ને કે કામ વિનાનું મન એ શૈતાનનું કારખાનું. An empty mind is devil's workshop. કે જ્યારે બેકાર માણસ હોય તો એ પોતાની મેળે શૈતાનનું કારખાનું થઈ જાય જ્યારે કોઈ એને કામમાં ન હોય. એક તો નિયમ બતાવ્યો સ્વામી વિવેકાનંદજી કે હંમેશા એને કામમાં પરોવી રાખવું. જ્યારે ખાલી બેસશે ત્યારે આડાવડા વિચાર શરૂ કરી દેશે, તો એને હંમેશા કામમાં પરોવીને રાખવાનું. વાતમાં કહે છે ને કે કામ વિનાનું મન એ શૈતાનનું કારખાનું. એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. બસ નથી કોઈ. આપણને સ્વાધીનતા જોઈએ છે. અમે સ્વાધીનતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે, એટલા માટે નિયમમાં બંધાવવું નથી. અમારે જેમ ફાવવું છે કરશે. અમારું મૂડ હશે તમે વાંચશું, મૂડ હશે તો ટીવી જોશું, મૂડ હશે તો ફરવા જશું, મૂડ હશે એની સાથે ફરશું, મૂડ હશે જેમ કરશું, મૂડ હશે જેમ કરશું. એનો અર્થ છે આપણે એમ સમજીએ કે મારે સ્વાધીનતાનો અર્થ શું છે? સ્વાધીનતા મને મળે. કેટલાય લોકો યંગ ભાઈ બહેનો આવે કે અમારે સ્વાધીનતા નથી ઘરમાં. એનો અર્થ શું છે કે
ડિસિપ્લિનમાં રહેવું પડે છે, મમ્મી પપ્પા કે આમ કરવું છે આમ કરે, એ અમને ગમે નહીં. અમને તો સ્વાધીન રહેવું ગમે. સ્વાધીનતા બધાને ગમે છે, ખાસ કરીને યંગ જનરેશન ખૂબ સ્વાધીનતા પ્રિય છે. પણ ખરેખર શું આપણે સ્વાધીનતા પ્રિય છીએ? ખરેખર આપણે પરાધીનતા પ્રિય છીએ. ખૂબ જ પરાધીન રહેવા માંગીએ છીએ. કેવી રીતે? આપણે પોતાના મનના પરાધીન રહેવા માંગીએ છીએ. આપણે સ્વાધીન થવા એટલા માટે ઈચ્છીએ છીએ કે આપણા મનના પરાધીન બનીએ. શું કરવા આપણને નિયમમાં રહેવું નથી ગમતું, ડિસિપ્લિનમાં રહેવું નથી ગમતું? એટલા માટે, કારણ કે આપણે પરતંત્ર બનવાની ખૂબ ઈચ્છા છે. મારે નિયમ વગેરે કાંઈ ન જોઈએ, મારે જે મૂડ થાય એમ કરું. આનું નામ સ્વાધીનતા. આનું નામ સ્વાધીનતા નથી, આનું નામ છે ઘોર પરતંત્રતા. ઘોર પરતંત્રતા કે જે મારું મન કે હું કરું. એટલે કે હું મનનો 100% ગુલામ બનવા માંગુ છું. આ છે આપણા બધાનો અભિગમ. 100% મારે ગુલામ બનવું છે. મારે 1% પણ મારે પોતાની સ્વાધીનતા જોતી નથી. મનનો સંપૂર્ણપણે હું ગુલામ બનવા માંગુ છું. આમ આ આપણે બધાની સ્વાધીનતા. એટલે કે 100% પરાધીનતા એ આપણા બધાના જીવનનું અત્યારે લક્ષ્ય છે. અને એને જ કારણે આ જેટલી બધાની સમસ્યાઓ, જનરેશન ગેપ કયો, સમાજની સમસ્યાઓ, દેશની સમસ્યાઓ, બધી સમસ્યાનું એકમાત્ર કારણ એ છે કે આપણે બધાએ સ્વાધીનતા જોઈએ છીએ એમ કહીએ છીએ અને જોઈએ છે આપણને 100% પરાધીનતા, એટલે કે પોતાના મનની પરાધીનતા જોઈએ છીએ. તો સ્વાધીનતા કોને મળી શકે? જે પોતાના મન ઉપર જેની સ્વાધીનતા હોય એને જ સ્વાધીનતા આવે છે. અને બહારની સ્વાધીનતા નહીં તો ટકતી નથી. ધીરે ધીરે પછી પોલીસને દંડો ચલાવવો પડે છે, ડિસિપ્લિન લાવવું પડે છે, મિલિટરીને લાવવું પડે છે. કેમ? પોલીસની જરૂર શું કરવા પડે? જો કોઈ વ્યક્તિ પોતે જ પોતાને રોકી શકે કે ના હું ચોરી નહીં કરું, બધા માની લો પોતે નહીં કરે કે ના મારે ચોરી નહીં કરું, ચોરી કરવી ખરાબ છે, તો પોલીસની જરૂર ન પડે. પોલીસની જરૂર ક્યારે પડે છે કે જ્યારે તમે તમારે રોકી શકતા નથી. જ્યારે એક વિદ્યાર્થી પોતે જ પોતાના ઉપર ડિસિપ્લિન કરવા માંડી જાય છે કે ના મારે ટીવી જોવું નથી, મારે 80% એક્ઝામિનેશન જોઈએ છે, મારે ટીવી જોવું નથી. એના મા બાપને કોઈ જાતની એને બળજબરી કરી જ પડતી નથી. એ કોઈ દિવસ નહીં કે તું ટીવી ન જો. ઉલટાનું કહેશે ભાઈ અઠવાડિયામાં એકવાર તો જોતો જા, બાકી બધાની સાથે રહે તો સાવ નહીં તો સાધુડો થઈ જશે, આવું નહીં કર, થોડું થોડું જોતો જા. ઉલટાનું એને એમ સ્વાધીનતા આપશે. પણ સ્વાધીનતા આપણે પાસે ખૂંચવાઈ ક્યારે જાય છે? જ્યારે આપણે મનના પરાધીન બની જાય છે ત્યારે આપણે બહારની સ્વાધીનતા આપણી ખૂંચવાઈ જાય છે. આ સમાજમાં પણ આ જ નિયમ છે. સમાજમાં આપણે જ્યારે ઉચ્છૃંખલ બની જાય છે સ્વાધીનતાના નામે, ત્યારે જ આપણને આ પરાધીનતા, આ પોલીસ, મિલિટરી આ બધાની જરૂર પડે છે. રાજનૈતિક સ્વતંત્રતા આપણને મળી ગઈ, પણ આપણે ગાંધીજી બહુ સરસ વાત કરી હતી કે જે ડિસિપ્લિન ઇઝ નેસેસરી એન્ડ ઇસેન્શિયલ વેન સેલ્ફ ડિસિપ્લિન ઇઝ એબસેન્ટ. એક બહુ સરળ સાધારણ વાત, એકદમ સોનેરી વાત. વેન સેલ્ફ ડિસિપ્લિન ઇઝ એબસેન્ટ, ડિસિપ્લિન ઇઝ બીકમ્સ એ મસ્ટ. કા ડિસિપ્લિન કા સેલ્ફ ડિસિપ્લિન, આ બેમાંથી એક વસ્તુ તો રહેવી જ જોઈએ, નહીં તો પછી સમાજ નહીં ટકી શકે. સમાજ ટકી જ ન શકે. તો બેમાંથી એક વસ્તુ જોઈએ. આપણને ડિસાઇડ કરવાનું છે વેધર વી વોન્ટ સેલ્ફ ડિસિપ્લિન ઓર વેધર વી વોન્ટ ડિસિપ્લિન. જો આપણને એમ ઈચ્છા હોય કે બહારના લોકો આપણા ઉપર ડિસિપ્લિન કરે, પોલીસ આપણા ઉપર ડિસિપ્લિન કરે, મિલિટરી આપણા ઉપર ડિસિપ્લિન કરે, મા બાપ આપણા ઉપર ડિસિપ્લિન કરે, સમાજ આપણા ઉપર ડિસિપ્લિન કરે, તો આપણે સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવું પડે. અને સેલ્ફ ડિસિપ્લિનમાં નહીં રહીએ તો પછી ડિસિપ્લિનમાં રહેવું પડશે. આ ત્રીજો વિકલ્પ નથી. કારણ કે આપણે જેટલી બધી જાતની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ એ એકબીજાની પરસ્પર વિરોધી છે. બધાએ જે એમ જ વિચાર કરે કે દુનિયાની જેટલી દોલત છે મારી થઈ જાય, તો બધાને એ જ ઈચ્છા છે કે દુનિયાની બધી દોલત મારી થઈ જાય. તો એકની જ થાય, એકની પણ ન થાય તો બધા એકબીજા સાથે બાજુના જ છે. તો સેલ્ફ ડિસિપ્લિન તો રાખવું પડે કે નહીં, મારે દુનિયાની બધી દોલત નથી જોઈતી, મારા માટે આટલું જ ઠીક છે, બરાબર છે, મારે બીજાની મિલકત હડપવી નથી. એટલા માટે સૂત્ર આપ્યું, ઈશાવાસમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેને તક્તેને ભુંજીતા માગૃદ કસ્ય સિદ્ધનમ. બીજા કોઈની સંપત્તિ હડપતો નહીં, પોતાનું તો આરામથી આનંદ કર, માગૃદ કસ્ય સિદ્ધનમ. પણ આપણે બીજાનું હડપવા જઈએ છીએ તો બીજો આપણી હડપવા જઈએ છીએ, અને ત્યારે પછી ડિસિપ્લિનની વાત આવે છે. જો સેલ્ફ ડિસિપ્લિન હોય કે બધામાં ઈશ્વર છે, આપણે મારા પૂરતું જ મારે જોઈએ છે, તો ડિસિપ્લિનની વાત આવે નહીં. તો જ્યારે આપણને સ્વતંત્રતા આપણે કહીએ છીએ કે મારે સ્વાધીનતા જોઈએ છે, ખરેખર જોઈએ, તો આપણી ઈચ્છા એવી હોય છે કે આપણે 100% મનના પરાધીન બનવા માંગીએ છીએ. મારો મૂડ હશે એમ કરીશ, મને મૂડ આવશે તો વાંચીશ, મને મૂડ હશે તો ફરવા જઈશ, મને મૂડ હશે તો ટીવી જોઈશ, અને મને મૂડ હશે ત્યારે સુઈ જઈશ, ને મને મૂડ હશે ત્યારે હું જાગીશ. મારે મનનું 100% પરાધીન બનવું છે. પણ મુખેથી આપણે કહે છે મારે સ્વાધીનતા જોઈએ છે, હું જેમ જઈશ, મારે જેમ ઉઠવું હશે એમ ઉઠીશ, મારે જેમ સુવું હોય તો તમારે મારી કનડગત કરવી નહીં, તમારે કોઈ બોલવાની જરૂર નથી. મમ્મી પપ્પા તમે ચૂપચાપ રહ્યો, મને જેમ ઈચ્છા છે એમ કરીશ. આનો અર્થ છે જેમ ઈચ્છા છે એમ કરીશ, એટલે કે હું 100% મનની પરાધીન બનવા માંગુ છું, મનનું પરાધીન બનવા માંગુ છું. તો એટલે જ કહે છે કે સાવ સાચી વાત છે,
તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. આપણે નિયમોના બંધનમાં પોતાના મનને નિયમોના બંધનમાં બાંધવા માંગતા નથી અને ત્યાં જ બધી સમસ્યાઓનું મૂળ રહેલું છે. વિચાર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક રૂટીન દૈનિક કાર્યક્રમ કરવો કે જેનું પાલન કરી શકાય અને દ્રઢ સંકલ્પ રાખવો કે ગમે તે અવસ્થામાં પડો ને બીજું ગમે તે કામ આવી પડે પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. આ છે સોનેરી નિયમ. નિયમોના બંધનમાં બાંધવાથી મનને આ દૈનિક રૂટીન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ એન્ડ ધ લાસ્ટ સ્ટેપ. રૂટીનમાં પાલન કરવાનું શરૂ થઈ ગયું તો ધીરે ધીરે પોતાની મેળે આ થઈ જશે. બહુ જ કઠણ છે, કારણ કે જેમ કહેલું કે મન કેટલા બધા બહાના ગોતશે. પહેલી વાત તો મન માનશે જ નહીં કે નિયમોના બંધન હું શું કરવા બંધાવું, મારે રૂટીન શું જરૂર છે. આજે હું 8 વાગે ઉઠીશ, આવતીકાલે 10 વાગે ઉઠીશ, મારે શું જરૂર છે એવા નિયમોના બંધનની? તો ઠીક છે, કોઈ જરૂર નથી. એકાગ્રતા અને ધ્યાન એ વિષય તમારા મનમાંથી કાઢી મૂકો અને જે કરવું એ કરો. પણ જો એકાગ્રતા અને ધ્યાન તમારે જોતું હોય, એકાગ્રતા કેળવવાની ઈચ્છા હોય, જરાક પણ ઈચ્છા હોય, ધ્યાન કરવાની જરાક પણ ઈચ્છા હોય, તો ધીરે ધીરે, ભલે કઠણ છે પણ શરૂઆત તો કરવી જ પડશે નિયમોના બંધનમાં મનને બાંધવાની. તો નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક રૂટીન દૈનિક કાર્યક્રમ કરવો કે જેનું પાલન કરી શકાય અને દ્રઢ સંકલ્પ રાખવો કે ગમે તે અવસ્થામાં પડો, બીજું ગમે તે કામ આવી પડે પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દ્રઢતા જોઈએ. આહાર વિહાર, ભણવું ગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાન ભજન એટલે સુધી કે ખુશી મજા, રમત ગમત એ બધા કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડી અવળી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું. નિયમ બાંધીને મનને દ્રઢ ભાવે હુકમ કરીને કહ્યું, અરે બાપલા, તું ઈચ્છે કે ન ઈચ્છે તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે. થોડાક દિવસ મન વાંકું બેસશે, કોઈ રીતે અંકુશ માનવાનું નહીં, આમ તેમ નાસભાગ કરવાનું. જે વાત કરી પાછલે વખતે, કેટલી નાસભાગ કરશે, માથું દુખાડશે, સબકોન્શિયસ માઇન્ડ એવું કરશે, અરે આ જો પથારી પણ ભીની થઈ ગઈ અને માથું દુખ્યું, ઝોકા આવે છે, ઉલટાનું જે કામ મોડે ઉઠવાથી થતું એ પણ નથી થયું, એના કરતા છોડી દે. કેટલી જાતના બહાનાબાજી કરશે. પણ આમ તેમ કરીને નાસભાગ કરવાનું, પરંતુ તમારે કોઈ રીતે છોડવું નહીં. એને પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવું. પરાણે તો કામમાં લગાડવું, પછી સમજાવવું કે જો ભાઈ, તને આજે હું પરાણે કરી રહી છું એની પાછળ કારણ છે. મારે મહાન બનવું છે, આપણે તો મહાન બનવાનું છે. એટલા માટે મહાન બનવા માટે, એકાગ્રતા કેળવવા માટે, ધ્યાન માટે, આમાં આગળ વધવા માટે થોડુંક નિયમમાં રહેવું જરૂરી છે. એટલા માટે ભાઈ બાપલા, મારું કહ્યું માન. સવારના 5 વાગે મેં ઉઠવાનું લખ્યું છે, મને તું કોઓપરેટ કર, અને તો પછી મને તો ન છૂટકે પાણી ઢોળવું પડશે. એનાથી નહીં માન તો હજી આગળ વધવું પડશે. તો ભાઈ બાપલા, સમજાવું છું, તું માની જા. આમ કરીને મનની સાથે શ્રમ દમ દંડ ભેદ જે લાગે તે એ પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવું. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું છે. હિંસક પશુને વશ કરવું કેટલું કઠણ. સર્કસમાં તમે જુઓ, બહારના પશુને તો જુઓ, પણ સર્કસમાં જે પશુને એને વશ કરવું કઠણ હોય છે. બહારના પશુને તો જવા દે. હિંસક પશુ, વાઘ, સિંહ, આ લોકોને વશ કરવું કઈ કઠણ સરળ કામ નથી. મન તો એના કરતા વધારે હિંસક છે. મેં જેમ કહ્યું કે મન તો પાછું એના 2 ભાગ છે, એક કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ. જ્યારે કોન્શિયસ માઇન્ડ થાકી જાય છે રિવોલ્ટ કરતા ત્યારે પાછું સબકોન્શિયસ માઇન્ડ એની બહાર જાય છે. સબકોન્શિયસ માઇન્ડ સાથે તો ફાઇટ કરવું એ તો હજી 1000 ગણું વધારે કઠણ. પણ એટલા જ માટે કે અમસ્તું નથી કીધું. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જુઓ, એક યુદ્ધમાં 10,000 સૈનિકોની સાથે એકલે હાથે યુદ્ધ કરવું એ સરળ છે, પણ પોતાના મનની સાથે યુદ્ધ કરવું એના કરતા વધારે કઠણ છે. તો વિચાર કરીને જુઓ, 10,000 સૈનિકોની સાથે એકલે હાથે કોઈ સૈનિક લડે તેની દશા શું થાય? વિચાર તો કરો, કેટલી બધી એને શક્તિ જોઈએ, કેટલું બધું. અને બુદ્ધ ભગવાન કહે છે એ તો સરળ છે, પણ એના કરતા વધારે કઠણ છે પોતાના મનની સાથે લડવું. કારણ કે એમાં કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ તો હજારો જન્મોના સંસ્કાર પડેલા છે. એ તો હજારો જન્મના સંસ્કાર એક સાથે કેવી જાતના ઇમ્પ્રેશન, કેટલી બધી જાતના ફોર્सेस કામ કરી રહ્યા છે, બહારના એવા બધી જાતની કલ્પનાઓ બધી મનમાં ભરેલી છે. એની સાથે ફાઇટ કરવું બહુ જ મુશ્કેલ. અને એટલા જ માટે સામેથી તમે ફાઇટ કરવા જશો તો પડી ભાંગશો. એટલે સામનો કરવાની ના પડે. સામનો કરવા જશો તો પડી જ ભાંગશો કે મારે આ ખરાબ વિચાર નથી જોતા. એની સાથે તમે સામનો કરશો તો કરોડોમાં એકાદ વ્યક્તિ એવી હશે કે જેનામાં એટલી બધી દ્રઢ ઈચ્છા શક્તિ હોય અને એનામાં એટલી બધી
અંદરમાં એ જાતની શક્તિ હોય, આધ્યાત્મિક શક્તિ, કે એ સફળ થઈ શકે. બાકી મોટે ભાગના લોકો ઘવાઈને ઘાયલ થઈને મરી જવાના. એટલા માટે મહાપુરુષો એ આપે છે કે ભાઈ સામે ફાઇટ કરવા નહીં જાઓ, પાછળથી ફાઇટ કરો, બેકગ્રાઉન્ડમાં ફાઇટ કરો. એની સામે જ નહીં જવાનું, ચૂપચાપ આ તરફ તમે આગળ વધો, પૂર્વ તરફ, પશ્ચિમ પોતાની તરફ પાછળ જશે. તો કહે છે હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું છે. અસીમ ધૈર્ય, અસીમ ધૈર્ય, સીમિત ધૈર્ય નહીં. ધૈર્ય આપણામાં બધામાં છે, પણ ધૈર્ય ખૂટી જાય છે. ખૂટવા નહીં દેવાનું. જ્યાં દીવામાં તેલ ખૂટ્યું કે દીવો ઓલવાઈ જશે. એ ધૈર્ય રૂપી તેલ નાખતા જ રહેવાનું, નાખતા જ રહેવાનું, નાખતા જ રહેવાનું. ભૂતેશાનંદજી મહારાજ જયારે આવ્યા હતા, પ્રેસિડેન્ટ મહારાજ, બહુ સરસ વાત કરી હતી. ક્રિશ્ચિયન, એ બાઇબલમાં બહુ સુંદર વાર્તા છે. 6 બહેનો હતી અને ક્રાઇસ્ટ આવવાના છે, રાહ જોઈ રહ્યા છે બધાય, અને એકના દીવામાં તેલ ખૂટી જાય છે. એ દીવામાં તેલ ખૂટી જાય છે તો પછી એ ચાલી જાય છે, અને પછી ક્રાઇસ્ટ આવે છે, દર્શન આપે છે, એને દર્શન મળતા નથી. કેમ? એના દીવામાં તેલ ખૂટી ગયું, તો પ્રકાશ ન રહ્યો. એ દીવામાં તેલ ખૂટવું એટલે એ ધૈર્ય રૂપી તેલ એ આપણે ખૂટી જાય છે, અને ત્યારે આપણે છોડી દે છે. અરે ભાઈ, આના કરતા પેલા સારા હતા, આ મનને સાથે જજમવું, અને આ દૈનિક કાર્યક્રમ કોણ કરે, રૂટીન અને આ બધું એકાગ્રતા, ધ્યાન જવા દે ભાઈ. લેક્ચર સાંભળવા ગયા તો ગયા, હવે નથી જવું, બસ બહુ થઈ ગયું, આપણે જેમ છીએ એમ જ આનંદમાં છીએ. તો આવી રીતે આપણને મન સમજાવશે કે આમાંથી દૂર રહ્યો ભાઈ, આ તો બહુ મુશ્કેલનું કામ છે. ધૈર્ય આપણું ખૂટી જાય છે. થોડીક વાર તો ફાઇટ કરે છે, પછી ધૈર્ય ખૂટી જાય છે. તો કે છે ના, અનંત અસીમ ધૈર્ય, ખંત, અસીમ ખંત અને અસીમ ઈચ્છા શક્તિ, ત્રણેય અસીમ જોઈએ. ખંત પણ એટલો જ જોઈએ, ઉત્સાહ જોઈએ. ઉત્સાહ પણ આપણો ખૂટી જાય છે. શરૂઆતમાં બહુ ઉત્સાહ હોય છે, હા જરૂર જરૂર, બહુ સરસ, એકાગ્રતા, ધ્યાન, એકાગ્રતા કરવી છે, ધ્યાન કરવું છે. થોડાક દિવસો પછી બધું ખૂટી જાય છે. અરે ભાઈ, બહુ થયું. કેટલાય લોકો આવે છે મારી પાસે, પછી ધીરે ધીરે બધા બંધ થઈ જાય છે. કોણ જાણે શું થાય છે, બહારનું એવું એટ્રેક્શન, એટલા બધા એ. અને આમાં સફળતા તો કઈ 1-2 દિવસમાં મળવાની નથી. જોઈ લીધું ભાઈ, આમાં કઈ આપણું વળશે નહીં, દાળ ગળશે નહીં, જવા દે જવા દે, એ આપણું કામ નથી. તો રામકૃષ્ણ દેવ 2 પ્રકારના ઉદાહરણ આપે છે. 2 પ્રકારના ખેડૂતો હોય છે. એક પ્રકારનો ખેડૂત, દુષ્કાળ પડ્યો, 2 વાર દુષ્કાળ પડ્યો, 3 વાર દુષ્કાળ પડ્યો, હદ તેરે કે આ ખેતી વેતી છોડી દો. આમાં શું છે, 3 વર્ષ દુષ્કાળ પડ્યો, કાંઈ પાક ન થયો, એટલે એ પછી ગયો શહેરમાં અને ક્યાંક નોકરી લાગી ગયો. બીજો ખેડૂત છે, એ એનો ધંધો જ ખેડૂતનો જ છે. એ પહેલેથી જ ખેતી જ કરતા આવ્યો છે. એનું મુખ્ય કામ જ છે ખેતી. 3 વાર આવે, 4 આવે, જેટલી વાર દુષ્કાળ આવે, ખેતી છોડતો નથી કામ. ગમે તેમ કરશું, નહેરમાંથી પાણી સિંચીને લાવશું, ઉપાડી નહેર પાણી લાવશું, ગમે તે કરશું, ખેતી નહીં છોડે. તો રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે આવી રીતના એ ખેડૂત જેવું ખૂબ જ એ ખંતથી રાખવું પડશે. ખંત કોઈ દિવસ ખૂટે નહીં એવો ખંત હોવો જોઈએ. ધૈર્ય ખૂટે નહીં એવું ધૈર્ય હોવું જોઈએ. અને એવી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. જ્યારે મન દેખશે, અરે બાપરે, કોઈ રીતે આ બંધન તૂટે એમ નથી, બહુ કોશિશ કરી, માથું દુખાયડું, આટલી જાતના બહાના કર્યા, પણ આ તો માનતો નથી. આને તો 5 વાગે બેસી જ જાય છે ભણવા માટે, બેસી જ જાય છે 5 વાગે ધ્યાન કરવા માટે. પછી કહે છે ભાઈ, આની સાથે તો આપણે આમાં સફળ નહીં થઈએ. પછી મન ડાયું ડમરું થઈ જશે. એ પોતાનું અક્કડ પણ પહેલા તો કહેશે, અરે બાપરે, કોઈ રીતે આ બંધન તૂટે એમ નથી. ત્યારે પછી એ પોતાનું અક્કડપણું છોડવાનું. ત્યાં સુધી અક્કડ રહેશે, ખૂબ અક્કડપણું રહેશે. પછી જયારે જોશે કે ના ભાઈ, અહીંયા આપણું નહીં ચાલે, ત્યારે અક્કડપણું છોડવાનું અને ડાયું ડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. પણ આ બહુ લાંબી વાત છે. અત્યારથી તમે કહેશો કે આજે બસ આજથી શરૂઆત કરી દીધી, કાલથી રૂટીન શરૂ થયું, બસ કાલથી મનનો રાજા, કાલથી હું મનનો ગુલામ નથી, કાલથી મનનો રાજા, હું જેમ કહીશ એમ જ મન કરશે, ડાયું ડમરું થઈ જશે. ઓવરનાઇટ કંઈ થવાનું નથી. લોંગ ડ્રોન પ્રોસેસ. એટલે માટે અસીમ ધૈર્ય. પણ એક દિવસ એવો આવશે કદાચ આપણા જીવનમાં. કેમ આટલા લોકોને આવે તો આપણે કેમ નહીં આવે? પણ કોઈકને વધારે સમય લાગે, કોઈકને ઓછો સમય લાગશે. પણ જો આપણે લાગ્યા રહીશું તો સક્સેસ ઇઝ સર્ટેન. ટાઈમ ઓફ સક્સેસ ઇઝ નોટ સર્ટેન, બટ સક્સેસ ઇઝ સર્ટેન. આ આપણે મહાપુરુષો કહે છે. ત્યારે પછી એ પોતાનું અક્કલપણું છોડવાનું ને ડાયું ડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસ યોગ. આનું નામ અભ્યાસ યોગ. જે વાત આપણે કરી હતી ને, કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હા તારી વાત સાવ સાચી છે, અસંશય મહાભાવો મનો દુર્નિગ્રહમ ચલન અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. આ અભ્યાસ યોગ શું છે? અભ્યાસ યોગ આ
આને સરસ રીતે બધું એક્સપ્લેન કરીને બતાવે છે વિરજાનંદજી મહારાજ કે વારંવાર મન કહેશે ભાગી જવાનો પ્રયત્ન કરશે, વળી ઉપાડીને વળી એને લાખવાનું, વળી ભાગી જશે, વળી ઉપાડીને વળી લાગવાનું, ધૈર્યપૂર્વક એમાં ને એમાં ફરી પાછું લગાડવાનું. એ કહેશે કે ના મારે નિયમમાં નથી રહેવું, ફરી પાછું નિયમ બનાવે, નિયમ પ્રમાણે રહેવાનો પ્રયત્ન કરો. ફરી પાછું કહેશે ના મારે તો મારી પ્રમાણે ઉઠવું છે, ના 5 વાગે ઉઠવું જ પડે, ના મારે નથી બેસવું જ પડે. એ વારંવાર આપણે અસફળ થતા જઈએ, 1 વાર 2 વાર 1000 વાર. સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે કે if you fail 1,000 times, make the attempt once more. I never heard a cow tell a lie, but it is always a cow and never a man. Hold the ideal 1,000 times, and if you fail 1,000 times, make the attempt once more. કે જો મેં કોઈ દિવસ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી, કોઈ દિવસ ગાય જૂઠું નથી બોલતી, પણ એ ગાય છે અને આપણે વ્યક્તિ છે, આપણે માણસ છીએ, જૂઠું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખરાબ વિચાર આવે છે. ગાયને ખરાબ વિચાર નથી આવતા, આપણને ખરાબ વિચાર આવે છે, એટલે જ આપણને એકવાર સારા વિચાર હશે ને આપણે મહાન બનશું. ગાય રહેશે, પણ એક વ્યક્તિ ગમે એટલો ખરાબમાં ખરાબ હશે એ મહાનમાં મહાન બની શકશે, કારણ કે આજે ખરાબ વિચાર આવે છે, આવતીકાલે સારા વિચારથી મહાન બનશે. તો મેં કોઈ દિવસ કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી. સ્વામીજી કહે છે, I never heard a cow tell a lie, but it is always a cow and never a man. A man commits mistakes, but he goes forward. એ પોતાની ભૂલો કરે છે, ભૂલોથી પછી પસ્તાય છે, પછી એનામાંથી પાઠ શીખે છે અને પછી આગળ વધે છે. ગાય આગળ નહીં વધી છે, કારણ કે મિસ્ટેક પણ નથી કરતી. દિવાલ કોઈ દિવસ જૂઠું નથી બોલતી, પણ દિવાલ જ રહેશે. પણ માણસ જૂઠું બોલે છે, માણસ ચોરી કરે છે, માણસ ખરાબ કામ કરે છે, પણ એ જ માણસ પછી જયારે સમજે છે અને ધીરે ધીરે મનની એકાગ્રતા દ્વારા, એ મનને વિષ દ્વારા પછી એ મહાન બને છે. તો કહે છે કે I never had a cow tell a lie, but it is always a cow and never a man. So hold the ideal 1,000 times, and if you fail 1,000 times, make the attempt once more. કે 1000 વાર પ્રયત્ન કરો સાચું બોલવાનો, 1000 વાર પ્રયત્ન કરો નિયમમાં બાંધવાનો, 1000 વાર પ્રયત્ન કરો મનને વશમાં રાખવાનો, 1000 વાર પ્રયત્ન કરો એકાગ્રતા જાળવવાનો. અને જો 1000 વાર તમે ફેલ થાવ તો ફરી પાછો પ્રયત્ન કરો. Hold the ideal 1,000 times, and if you fail 1,000 times, make the attempt once more. છોડવાનું નથી. અસીમ ધૈર્યની વાત છે. તો આને કહેવાય અભ્યાસ યોગ. વારંવાર એને લાવવાનો પ્રયત્ન કરો. એના વિના મનને વશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી, એ નક્કી જાણજો. સ્વામી વિરજાનંદજી મહારાજ બહુ કઠોર ભાષામાં કહે છે કે આપણે કોઈ શોર્ટકટ ભાઈ કોઈ બતાવો ને, આ તો બહુ આમાં આપણને નહીં પરવડે, કોઈ શોર્ટકટ બતાવો, બીજું કઈ સરળ રસ્તો બતાવો. તો સ્વામી વિરજાનંદજી મહારાજ ચોખ્ખા શબ્દમાં કહે છે, તો પછી ભાઈ આ તમારો રસ્તો નથી, તમે જાઓ, જેમ કરતા તેમ કરો, જેમ તમને મૂડી, જેમ તમે છો મૂડ પ્રમાણે કામ કરો, મૂડ પ્રમાણે ટીવી જુઓ, મૂડ પ્રમાણે ઉઠો, મૂડ પ્રમાણે સુવો, આ એક બીજો રસ્તો. પણ પછી ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ યોગની વાત કરશો નહીં. અને અભ્યાસ યોગની જો વાત કરવી હોય, ધ્યાન અને એકાગ્રતાની મનની વાત કરવી હોય, તો વિરજાનંદજી મહારાજ સાફ શબ્દોમાં કહે છે, આ અભ્યાસ યોગ વિના મનને વશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી, એ નક્કી જાણજો. બી ડેફિનિટ. એનામાં કોઈ બીજું કોઈ કામ, એ બીજું કોઈ એનો વિકલ્પ નથી. તો ખૂબ જ કઠણ છે. એટલા જ માટે ખૂબ જ ધૈર્ય, ખૂબ જ ખંત, ખૂબ જ ઈચ્છા શક્તિ એની જરૂર છે. તો એક જ વાત આપણે વારંવાર યાદ રાખવાની સ્વામી વિવેકાનંદની, કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. આજે આપણી મનની સ્થિતિ ગમે તેવી હશે, ખૂબ જ ખરાબ સ્થિતિ હશે, પણ આપણે ગાય કરતા સારા છીએ. કેમ? ગાય કદું જૂઠી બોલતી નથી, પણ હું જૂઠું બોલું છું ને, તો ગાય કરતા કમસે કમ આજે જૂઠું બોલું છું, કાલે સાચું બોલી શકીશ. તો પ્રગતિ થવાની. મારા આજે મન આ પ્રમાણે છે, એ મનને હું આગળ વધારીશ, કારણ કે હું મનુષ્ય છું. એટલે મનને વશ કરવું બહુ કઠણ તો છે, પણ અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ, એ વાતમાં કોઈ સંશય નથી કે ખૂબ જ કઠણ છે. મનોદુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એ સંભવી શકે છે. અશક્ય નથી, પણ ખૂબ જ કઠણ છે, એ વાત સાચી છે, પણ સંભવ શકે છે. રામકૃષ્ણ દેવ 1884માં ત્યાં જાય છે. વિલ્સનનું સર્કસ આવ્યું હતું, અને વિલ્સન સર્કસ જોવા જાય છે અને ખૂબ આનંદ કરે છે. કેટલા લોકોને એવું હોય છે કે સાધુ સંન્યાસીઓ તો બહુ એ શું કહેવાય એ હોય, સૂકા હોય. તો રામકૃષ્ણ દેવે પ્રાર્થના કરી હતી માને કે માં મને સાધુ બનાવજો, પણ સૂકો સાધુ બનાવતા નહીં, રસિક સાધુ બનાવજો. તો રસિક હતા રામકૃષ્ણ દેવ. હા, સર્કસ જોવાઈ જાય. તો સર્કસ જોવા ગયા છે. સર્કસ જોઈને પછી આવીને કહે છે, જોયું? એટલા જ માટે એમને એક ભક્તે કહ્યું કે ઠાકોર રામકૃષ્ણ દેવને કહ્યું, જો તમે પેલી પ્રયોગશાળામાં ગયા હોત આજે જોવા માટે ડોક્ટર સરકારની, તો તમને 6 વર્ષ સુધીનો મસાલો મળી જાત,
કારણ કે ઉપદેશ દેતા દેતા તમે આ બધા ઉદાહરણો દેત. એ રામકૃષ્ણ દેવનું એટલી બધી એમની તીવ્ર મેધા કે જે વસ્તુ જોઈએ એના પછી ઉદાહરણ આપે. તો સર્કસ જોઈને આવ્યા, હવે સર્કસનું ઉદાહરણ શરૂ થઈ ગયું કે જોયું પેલી મેમ સાહેબને એ ઘોડા પર ઊભી હતી, એક પગે ઊભી હતી, અને પાછો ઘોડો રિંગમાંથી જાય છે. એ ઘોડો જયારે રિંગમાંથી જાય ત્યારે આ જમ્પ મારે છે, કૂદકો મારે છે મેમ સાહેબ, અને પાછો એ જયારે ઘોડો નીચે ગયો ત્યારે પાછો જમ્પ મારીને પાછો એ મેમ સાહેબ ઘોડા ઉપર પાછી ઊભી થઈ, પાછી એક પગે ઊભી, અને પાછો ઘોડો ચારે તરફ દોડે છે. કેટલું કઠણ! એક તો ભાવી છે, એક વાર નહીં 1000 વાર આપણે પડશું, 1000 વાર પડશું, 1000 વાર ફ્રેક્ચર થશે, 1000 વાર પાટાપીંડ નીકળશું, 1000 વાર પાછા આપણે તૈયાર થશું. આવી જાતનો ખંત, આવી જાતનું ધૈર્ય, અને ધૈર્યની વાર્તા પણ આપણે પછી એના માટે રામકૃષ્ણદેવજી કહેતા બધી વાર્તાનો પ્રયત્ન કરશું કે કેવી જાતનું ધૈર્ય હોવું જોઈએ, કેવી જાતનું ખંત. પણ આ અભ્યાસ યોગના મુખ્ય પાસાને આ જે ડેલી રૂટીન નથી સારું લાગતું, એમાં આપણે એટલું કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. વિરજાનંદજી મહારાજે બહુ કઠણ ભાષા વાપરી કે આવી રીતે તમારે નિયમિત રૂટીન કરવું જ પડશે. ઘણા લોકોની સાથે વાતચીત મારે થઈ છે અને આ પ્રમાણે પ્રયત્ન કરી રહ્યા છે ઘણા ભાઈ બહેનો, અને ઘણા લોકોને એમાં લાભ પણ મળ્યો છે. હવે એમાં એવું બને છે કે આપણે વ્યવહારિક રીતે જ્યારે જીવનમાં આવીએ છીએ ત્યારે ડેલી રૂટીન રહેતું નથી. કેટલા લોકોને ખરેખર જેન્યુઅન કંઈક પ્રોબ્લેમ્સ હોય છે કે એવી જાતની એમની દિનચર્યા હોય. માન લો શિફ્ટ ડ્યુટી છે, આજે સવારના 8 થી 4 જવાનું છે, બપોરના સવારના, તો કાલે રાતની નાઇટ ડ્યુટી છે, તો પરમ દિવસે બીજી ડ્યુટી છે. હવે શિફ્ટ ડ્યુટી તો કેવી રીતે ડેલી રૂટીન રહે? સ્વાભાવિક છે. કોઈને કોઈ પરીક્ષા માટે જવાનું હોય, કોઈને કોઈ ઓફિસના કામ માટે બહાર ગામ જવાનું હોય, ટૂરનું જોબ બહુ રહેતું હોય, હંમેશા ટૂરમાં અને ટ્રેનમાં તો ક્યારે ટ્રેન મળે, ક્યારે પ્લેટફોર્મ પર હોઈએ, ક્યારે ધ્યાન કરવું પ્લેટફોર્મ પર, ને કેટલી બધી જાતના પ્રશ્નો એ આવે. પણ દૈનંદિન એક રૂટીન, ડેલી રૂટીન તો આપણે બનાવી જ લેવું જોઈએ. બની શકે ત્યાં સુધી આપણે એને સ્ટીક કરવાનું, અને આપણે એક એનાલિસિસ કરવાનું અઠવાડિયાના અંતે અથવા મહિનાના અંતે કે ભાઈ મેં ડેલી રૂટીન કર્યું હતું એ પ્રમાણે હું ચાલી શક્યો છું કે નહીં, ચાલી શકી છું કે નહીં, એ એનાલિસિસ કરવાનું એક. અને જો આપણને એમ ખબર પડે કે 50% પણ આપણે સફળ થયા છીએ તેમ માનવાનું કે બહુ સરસ સફળતા થઈ. 25% પણ થયા તોય ખોટું નથી શરૂઆતમાં. બહુ, કારણ કે ઘણા બધા તમે જે દિવસે મેં જેમ કીધું મનની છેતરામણી અને બહારના પણ ક્યારેક પરિબળો એવા છે કે તમે શરૂઆત કરી કે મારે સાંજના 4 થી 6 ભણવાનું જ છે, અને કાલે જ ગેસ્ટ આવી ગયા. મુંબઈથી ગેસ્ટ આવ્યા છે, શું થાય? મામા આવ્યા છે, મામાની સાથે વાતચીત કરવી પડે, તો ગયું 4 થી 6. પહેલે જ દિવસે ડાયરીમાં લખવું પડ્યું ભાઈ આજે ડેલી રૂટીન આવી રીતે ખોટું થઈ ગયું. તો થશે, એવું થશે. તો એનાથી ગભરાવાનું નહીં, વારંવાર. તો 25% પણ જો થઈ ગયું તો પણ સમજવાનું કે બહુ સરસ આપણને સફળતા મળી. પણ સાથે સાથે એનાલિસિસ કરવાની કે જે 4 થી જે આજે 25% જ આપણે સફળ થયા, 75% જે અસફળ થયા, એના કારણ શું? એ કારણમાં આપણી પોતાની આળસ કેટલી જવાબદાર હતી, આપણી પોતાની ગફલત કેટલી જવાબદાર હતી, ને બહારના પરિબળો કેટલા હતા. ત્યારે આપણને ખબર પડશે કે મોટા ભાગે આપણા મનની છેતરામણીથી જ આપણે આ ડેલી રૂટીન નથી કરી શક્યા. આ આપણને એનાલિસિસ કહેશે, અને ત્યારે પછી ધીરે ધીરે આ ડેલી રૂટીન માટે મન તૈયાર થશે. તો બહુ લાંબો ખેલ છે, ધીરે ધીરે આપણે પ્રયત્ન કરીએ. કોણ જીતશે કોણ હારશે ખબર નહીં, પણ હાર જીતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખવાની. ઠીક છે, હારશું તો હારશું. એટલા માટે ઓલિમ્પિકમાં બહુ સરસ વાત કરેલી છે, બહુ સરસ એનું એ વાક્ય છે કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હુ વિન્સ, બટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ યુ હેવ ટેકન પાર્ટ ઇન ધ ઓલિમ્પિક્સ. તમે ઓલિમ્પિકમાં ભાગ લીધો એ જ બહુ મોટી મહત્વની વસ્તુ છે. કોણ આ ઓલિમ્પિકમાં રમત ગમતમાં કોણ જીતું કોણ હાર્યું એ વધારે મહત્વનું નથી. વધારે મહત્વનું શું છે? તમે ભાગ લીધો. તો આ ઓલિમ્પિકની રમત છે, આ મનને વશ કરવાનું, એકાગ્રતા અને ધ્યાનની જે રમત છે, એ રમતમાં આપણે જે ભાગ લીધો એ પણ મહાન વસ્તુ છે. ખરેખર કહું છું કે લાખોમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે અને યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વત. હજારો વ્યક્તિમાં એકાદ વ્યક્તિ જ મને જાણવાનો પ્રયત્ન કરે છે, અને આવી રીતે હજારો વ્યક્તિમાં જાણવાનો પ્રયત્ન કરે છે, એમાંથી એકાદ વ્યક્તિ મને પામે છે. તો વિચાર કરો, કેલ્ક્યુલેશન તો ત્યારે જ આપણે પર્સન્ટેજ મળી જશે. લાખોમાં એક પ્રયત્ન કરે, અને આવા લાખો પ્રયત્ન કરવાવાળામાં એકાદ સક્સેસફુલ થાય, તો આપણી પ્રોબેબિલિટી જે સ્ટેટિસ્ટિક્સ વાળા પ્રોબેબિલિટી તમે કહો કેટલા પર્સન્ટેજ તમારો કોન્ફિડન્સ લેવલ ને કેટલા તમારો એવરેજ સક્સેસ કેવી જાતે, એની ચિંતા જ નહીં કરવાની. તો જે વસ્તુ છે કે મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો વ્યક્તિમાં કોઈક એકાદ વ્યક્તિને જ આવી જાતનું એકાગ્રતા અને ધ્યાન વિશે જાણવાનો પ્રયત્ન કરવાનો,
આપણે જે આટલા બધા છીએ એ પણ એક આશ્ચર્ય છે કે આટલી બધી વ્યક્તિઓ એકાગ્રતાના ધ્યાન વિશે સાંભળવા માટે ટીવી અને બાકી બધા અટ્રેક્શન છોડીને અહીંયા બેસે છે. એ પણ એક શ્રી કૃષ્ણ ભગવાન કે આશ્ચર્યજનક વસ્તુ છે. કારણ કે હજારોમાં એકાદ વ્યક્તિને જ આવી જાતનું આકર્ષણ થાય કે મનુષ્યાણામ સહસ્તુ કચિત યદતિ સિદ્ધાય, આવી જાતનો પ્રયત્ન કરવાની ઈચ્છા થાય. તો આ જ એક પોતાનામાં મહાન વસ્તુ છે કે આપણે એકાગ્રતા અને ધ્યાન વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ રમતમાં જે એકાગ્રતા અને ધ્યાનની રમતમાં આપણે ભાગ લઈ રહ્યા છીએ એ જ પોતાનામાં એક મોટી આપણા માટે એક સિદ્ધિ છે. એના પછીની સિદ્ધિ મળશે કે નહીં, કોણ જીતશે કોણ હારશે તો પછીની વાત છે. તો આજે આપણે જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.